દેવું થઈ જાય તો આપણે પ્રયત્નપૂર્વક ચૂકતે કરી દેવું જોઈએ અને પછી કોઈ પાછું દેવું વધારતા જવું જોઈએ નહીં. જેના ઉપર ઋણ છે ને એની જિંદગી તો બહુ ખરાબ છે. ઋણ કરીને ક્યારે પણ આપણે સુખ ન ભોગવવું, એમ શિક્ષાવતારી ભાષ્યમાં જ આગળ આવશે. ચોથે દિવસે તમને એક ટંક ખાવા મળે ને તોય તમે જેના ઉપર રૂપિયાનું ઋણ છે એના કરતા સુખી છો. સમજાય ને? એક વ્યક્તિ એવો છે કે જેના ઉપર ઋણ છે, એના ઉપર દેવું છે. બીજો વ્યક્તિ એવો છે કે જેને ચોથે દિવસે એક ટંક ખાવા મળે તોય આ બેમાંથી સુખી કોણ? જેને ચોથે દિવસે એક વખત ખાવા મળે ને એ સુખી છે. કેમ? જેના ઉપર ઋણ હોય ને સતત એ ટેન્શનમાં જીવન પસાર કરે, એ ક્યારે સુખનો અનુભવ ના કરી શકે. અને દેવું એવું છે, વધતું જાય તો માણસો આપઘાત પણ કરે, દુઃખી પણ થાય, પરિવાર આખો પાહીમાલ થઈ જાય અને સતત ભયથી એનું જીવન ક્યાંય રસ્તામાં જાય તો એને એ જ હોય, કોઈ આવી નહીં જાય ને વરે માંગણિયા, એ સમાજમાં ક્યાંય ભરી ન શકે, કોઈ ઘરે સારો પ્રસંગ ના કરી શકે. થોડોક ક્યાંય પ્રસંગ કરે એટલે તરત મનમાં ચિંતા થાય કે હું એને રૂપિયા નથી દીધો, એ વ્યક્તિ શું વિચારશે, મારા રૂપિયા નથી દીધો, પોતે મારો જલસા કરેલો. એટલે આપણે સુખની જિંદગી જીવી જ ન શકીએ જો આપણા ઉપર દેવું હોય તો. માટે દેવું કરીને ક્યારે જલસા કરવા નહીં. ઓછી સાહેબી ભોગવશું તો હાલશે, પણ આપણા પોતાના રૂપિયા ને આપણે રૂપિયા જલસા કરવા, પારકા રૂપિયા ઉધારા લઈને ક્યારે જલસા કરવા નહીં. કેમ વિશાલભાઈ, બરોબર ને? હા, એકદમ જોયો. હા, ઘર મંદિરમાં નાનું શિવલિંગ રાખી શકાય, રાખી તો તેમની પૂજા નિત્ય કરવી પડે. જો તમારી શ્રદ્ધા હોય, તમને રાખવું હોય તમે રાખી શકો, પણ શૈવ ધારા વૈષ્ણવી ધારા બે અલગ છે. તમે વિષ્ણુના ઉપાસક છો તો તમને કોઈ આગ્રહ નથી કે તમે શિવલિંગ રાખો. તમને વિષ્ણુની ઉપાસના છે ને તો વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે એની સેવા પૂજા નિત્ય સવાર સાંજ તમે કરો, પર્યાપ્ત છે. તમે શૈવ પરંપરામાં છો તો તમે અવશ્ય રાખો, એની સેવા પૂજા કરો, અભિષેક કરો, વગેરે કરો. બેને ભેગું ના કરો. નિષ્ઠા જે એક છે એ જ હોવી જોઈએ. આમ તમે વૈષ્ણવ છો તો તમે ભગવાનની જે નારાયણનો વિષ્ણુના અવતાર સ્વરૂપો છે એની પ્રતિમાઓ ઘરે રાખો, એની વિધિ પ્રમાણે સેવા પૂજા વગેરે કરો. કારણ કે શૈવ ધારા આખી અલગ છે, એની ઉપાસના રીતિ પદ્ધતિ ઉત્સવ સમય ટોટલી ડિફરન્ટ. વિષ્ણુનો જે વૈષ્ણવ ધારા છે એનું પણ ટોટલી ડિફરન્ટ. તમે બે વસ્તુ ઘરમાં રાખી અને ભેગું કરી શકવાના જ નથી, એટલે કોઈ જરૂર નથી. તમે જે ધારાના છો એ ધારાની પરંપરાને, એ ઉપાસનાને, એ રીતિને તમે અપનાવો, બાકી ભેગું ના કરો. ગોલ્ડનો બિઝનેસ સારો ચાલે તેના માટે શું કરવું? ગોલ્ડનો, સોનાનો બિઝનેસ સારો ચાલે. હવે અમે તો સાધુ છીએ, નકર એક બે હાર લેત તો વરે તમને કાંઈક બેનિફિટ થાત. અમને તો પહેરવાની મનાઈ છે એટલે હું તમને એ રીતે પણ કાંઈ મદદ નહીં કરી શકો. સોનાનો ધંધો હારો હાલે એના માટે શું કરવાનું? સોના જેમ શુદ્ધ થઈને ધંધો કરવાનો. સમજ્યા ને? સોનું કેવું શુદ્ધ હોય એમ નીતિમત્તા પ્રામાણિકતા રાખી, ઠાકોરજીનો ભાગ રાખી અને ધંધો કરવાનો. બરોબર? મહેનત કરવાની. બાકી આપણે જે સેમિનારની અંદર લાઈફ બેલેન્સનો જે પ્રોગ્રામ હતો, જીવન જીવો મોજથી, એક દિવસ વિષય હતો. ત્રીજા દિવસે સેમિનારના 5 દિવસમાં ત્રીજા દિવસનો જે સબ્જેક્ટ હતો જીવન જીવો મોજથી, એમાં બીજા નંબરની લાઈફ હતી પ્રોફેશનલ લાઈફ, એટલે કે વ્યાવસાયિક જીવન. એમાં આપણે ધંધો કેવી રીતે કરવો એના જે 5-6 પોઈન્ટ બતાવ્યા હતા. એ પ્રમાણે કોઈ પણ ધંધો હોય, સોનાનો હોય કે ચાંદીનો હોય કે લોઢાનો હોય કે ખાવા પીવાનો હોય કે હોસ્પિટલનો હોય કે સ્કૂલનો હોય, ગમે એ ધંધો નીતિની સાથે એમાં જે 6 પોઈન્ટ આપ્યા હતા એ પ્રમાણે કરે તો કાંઈ વાંધો નથી. સ્વામી, મોર્નિંગમાં પૂજામાં કયા ભગવાનની પૂજા કરવી અને વારંવાર ચેન્જ કરાય? અચ્છા, જો સવારે પૂજામાં આપણે કોની પૂજા કરવી? તો જેને આપણે ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા હોય એની. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છો તો તમે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા રીત મુજબ ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા હોય. તમે અમદાવાદ દેશમાં હોય તો નરનાળદેવની પ્રતિમા, જોકે નરનાળદેવની તો સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સત્સંગી, ભલે ને વડતાલ દેશના હોય તોય વચનામૃત પ્રથમનું 48માં ભગવાન સ્વામિનારાયણે કીધું અમે નરનાળદેવની મૂર્તિ તમને દોરી આપશો, કાગળ ઉપર તમે બધા એની નિત્ય પૂજા કરજો, પ્રાર્થના કરજો કે 4 પ્રકારના કુસંગ થકી રક્ષા કરે. એટલે ઉદ્ધવ સંપ્રદાય કહેતા સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ આશ્રિત હોય, ત્યાગી, ગૃહી, બાઈ, ભાઈ કે આચાર્ય, એ બધાની પૂજામાં નરનાળદેવ હોવા કમ્પલસરી છે. એનું પ્રમાણ વચનામૃત છે. તમે વડતાલ દેશના હો તો લક્ષ્મીનારાયણ દેવ હોય, ભલે અમદાવાદ દેશના હોય, તમને લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ ગમે છે તમે રાખી શકો. ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ, રાધાકૃષ્ણ દેવ આપણા સંપ્રદાયના એક ઈષ્ટદેવ તરીકે મહારાજે સ્વીકાર્યા છે. બધી પરંપરા રાધાકૃષ્ણ દેવ પ્રમાણે જ આપણે પાડીએ છીએ. તો રાધાકૃષ્ણ દેવની પ્રતિમા હોય, આવી રીતે 4-5 પ્રતિમા એટલે કે મૂર્તિઓ આપણે સવારે પૂજામાં રાખી અને પૂજા કરી. એ સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા છે. હવે તમે
જે વૈષ્ણવ સંપ્રદાય હવેલી કહેવાય, હવેલી પંથ, એમાં હો, પછી બીજી કોઈ સાઉથ ઇન્ડિયામાં ઘણી બધી ભગવાન નારાયણને લઈને અનેક સંપ્રદાયો મતપંથ હાલતા હોય એમાં હો, રામ ભગવાનની પરંપરામાં આવતા હોય જેમ કે ઠાકર મંદિર કહેવાય એમાં, તો તમને જે પરંપરા પ્રાપ્ત થઈ છે એના ઈષ્ટદેવની તમારે જે મૂર્તિ પ્રતિમા હોય એની પૂજા કરવી, પણ બદલ ક્યારે કરાય નહીં. તમે જ્યારે આખો સંપ્રદાય બદલાવો, આખો મત બદલાવો, આખી જ્ઞાન પરંપરા બદલાવો, ગુરુ બદલાવો, ત્યારે પૂજા ઓટોમેટિક બદલી જશે, એમાં વાંધો નહીં. પણ હાલતે ચાલતે આજે મજા ના આવી તો વરે કાલે બીજું સ્વરૂપ ગમ્યું, આ મૂર્તિ ધજો એને પધરાવી, વરે પરમદી ત્રીજી મૂર્તિ જોઈ એ ગમી એને પધરાવી, તો ક્યાંય નિષ્ઠા નહીં બંધાય. અને મનની અંદર કોઈ ભગવાનનું એક સ્વરૂપ આંખ બંધ કરીને હૃદયમાં દેખાશે નહીં. કેમ? બદલાવ થાય. એટલે એક જ મૂર્તિ હોય, એક જ પ્રતિમા હોય, એ જ સ્વરૂપ આપણે પૂજવું જોઈએ, સેવવું જોઈએ, અને તો જ ધ્યાન કરવું માનસી પૂજામાં, તો એની આપણને જલ્દી સિદ્ધિ થાય. એમાં બીજા ના પૂજો એવો નિષેધ નથી, પણ એક સ્વરૂપને આપણે પકડી રાખશું તો જલ્દી આપણને સિદ્ધિ થશે. સ્વામી, હું ચા નથી પીતો પણ ક્યારેક કોફી પીવું છું, તો પીવાય કે ન પીવાય? ન પીવાય તો હું આજથી મૂકી દઈશ. લ્યો, આને હું એમ કહું ને કે ન પીવાય તો મૂકશે, બાકી એને ખબર નથી કે ના પીવાય. હરેશ બેરા, જય સ્વામિનારાયણ. હરેશભાઈ, જો મારા વાલા, ચાય ના પીવાય એમ કોફી ના પીવાય. ચાય કરતા કોફી તો બહુ ભયંકર છે, એટલે તમે બહુ સમજો. તમે ખાલી એટલું જ કીધું, તમે કહો કે ના પીવાય તો મૂકી દઈશ, તો અમે તમને કહીએ કે કોફી ના પીવાય, તમે મૂકી દો. મૂકી દીધી? તો બસ લ્યો, સરસ. બધા હરિભક્તો તાળી પાડજો એકવાર હરેશભાઈ માટે, અને એને બધાએ ભગવાનને પ્રાર્થના કરીને બળ આપજો, પાછી ચાલુ ન કરે. સ્વામીજી, કોઈ માનતા લીધી હોય ને એ ભૂલી જઈએ પૂરી કરવાની, તો એનું પ્રાયશ્ચિત કેમ કરવાનું? એ માનતા પૂરી કરી દેવાની. સમય પૂરો થઈ ગયો હોય તો એ આપણને અત્યારે તમને યાદ છે ને પૂરી ન થઈ તો પૂરી કરી દેવી. વિશેષ ભગવાનની કે માતાજીને કર કરીને પ્રાર્થના કરવી, એને જે ધાર્યું તો એના કરતાં થોડું કંઈક અધિક કરી દેવું, એ જ એનું પ્રાયશ્ચિત, પૂરું કરી નાખવું બસ. પૂજામાં શાલિગ્રામ રખાય તો કેવી રીતે પૂજા કરવી? જો હવે એનું તો કઈ બીજો વિધિ વિધાન કઈ છે નહીં. શાલિગ્રામ તમે રાખો અને એમને ખાલી પધરાવીને પૂજા કરો તોય ચાલે, અને શાલિગ્રામનો સવારે અભિષેક કરો તમે, જળથી સ્નાન કરાવી, અને પછી ચંદન ચર્ચી તુલસી પત્ર એને ચડાવો તો પણ એ ચાલે. બે રીતે તમે રાખી શકો. પૂજા વિધિ એવી છે, કોઈ પણ દેવ દેવીની પૂજા સંક્ષિપ્તથી કરી અને કલાકો સુધી ને વર્ષો સુધી ચાલે એટલા વિધાનો હિન્દુ સંસ્કૃતિમાં છે. તમે તમારી શક્તિને, ગજાને, સામર્થ્ય અને પ્રાપ્ત થયેલા ઉપચારો વડે કરો, એ તમારી સમજણ છે. એમ કાંઈ ન હોય, ખાલી ઠાકોરજી પધરાઈને તમે માળા કરી, ઠાકોરજીને નમસ્કાર કરી, પ્રદક્ષિણા દંડવત કરી લો તોય પૂજા થઈ જાય. તમે ચંદન ચર્ચી લો તોય ઠાકોરજી રાજી. ચંદન ચર્ચી પછી તમે તુલસી પત્ર ચડાવો તોય રાજી. ચંદન ચર્ચી તુલસી પત્ર ચડાવી હાર પહેરાવો તોય રાજી. ચંદન ચર્ચી તુલસી પત્ર ચડાવી હાર પહેરાવીને ભોગ લગાવો તો વિશેષ રાજી. એનાથી વિશેષ તમે સોનાનો અલંકાર ચડાવો, વરે રાજ સિંહાસન એક બનાવી દો, એક મોટું મંદિર બનાવી દો, તો એનાથી વિશેષ રાજી. સમજ્યા? તમે સમજી ગયા ને ક્રમ? હવે મોટો ક્રમ તમે લઈ આવ્યો. નીલકંઠ વર્ણીના ગળામાં શેની પોટલી હોય છે? શેનો હતો? શાલિગ્રામ અને 4 સારનો ગુટકો. આમ તો શાલિગ્રામ ભગવાન જે શ્રીજી મહારાજ ઘરનો ત્યાગ કરીને નીલકંઠ વર્ણી રૂપે નીકળ્યા, તો મહારાજે પોતાની જે પૂજા કહેવાય ને, શાલિગ્રામ ભગવાનની ભગવાન પૂજા કરતા, તો એ શાલિગ્રામનો બટવો, ગુટકો, એ પોતે પોતાના ગળાની અંદર ધારણ કર્યો હતો શાલિગ્રામ ભગવાન. સ્વામી, ધંધામાં કોઈના રૂપિયા ખવાઈ ગયા હોય ને આપણે ખબર ન હોય તો શું કરવું? જો ખવાઈ ગયા હોય ને ખબર નથી તો આપણે કાંઈ કરી ન શકીએ, અને એના માટે જ આ જે દેવનો ધર્માદો, દાન ધર્મ, ગાયોની સેવા, ગરીબોને મદદ કરવી, ગ્રસ્તોને માટે જે આ વિધાન થયેલા છે એટલા માટે છે કે અજાણતા કે અનિતિનું દ્રવ્ય આવી જાય, જાણી જોઈને તો લેવાનું જ નથી, પણ અજાણતા આવી ગયું હોય તો એની શુદ્ધિ કઈ રીતે થાય? તો કે આપણે દેવને ચોખ્ખો ધર્માદો કાઢતા હોઈએ, ગરીબોને મદદ કરતા હોઈએ, ગાયોને આપણે ઘાસચારો નાખતા હોઈએ, કીડીને કીડિયારું, કૂતરાને રોટલા, માછલીને લોટની ગોળીઓ, જ્યાં જરૂર છે ત્યાં આપણે આપણી શક્તિ સામર્થ્ય પ્રમાણે સહાયતા મદદ કરીએ તો અજાણતા જે આપણે અનિતિનું દ્રવ્ય આવી ગયું હોય એનો દોષ નાશ પામી જાય છે. પણ જાણી જોઈને જો લીધું હોય તો પછી એને આપણે આપી દેવું જોઈએ, લેવું ન જોઈએ. લેવાઈ ગયું તો આપી દેવું જોઈએ.